મિત્રો, એક નાનકડી ખારેક તમારી તબિયત માટે કેટલી ફાયદાકારક હોઈ શકે, આજે આ વિડીયોમાં આપણે તે સમજીશું. ખારેક એટલે મૂળભૂત રીતે સૂકવેલી ખજૂર. તે એક એવું સુપરફૂડ છે જે તમારી બોડીને ઘણા શક્તિશાળી પોષક તત્વો આપે છે. અને આ વાત માત્ર હું કે આયુર્વેદ જ નહીં, પણ હવે આધુનિક વિજ્ઞાન પણ કહે છે. આયુર્વેદમાં ખારેકને રસાયણ માનવામાં આવે છે, જે માત્ર તમારી બોડીને જ નહીં પણ તમારા મનને પણ ફરીથી જીવંત એટલે કે રીજેન્યુએટ કરે છે. તો આજે હું તમને ખારેક ખાવાના 10 જબરજસ્ત ફાયદાઓ વિશે જણાવીશ. સાથે જ આપણે એ પણ સમજીશું કે શું ડાયાબિટીસના દર્દીઓ તેને ખાઈ શકે કે નહીં, અને જો ખાવી હોય તો કેવી રીતે ખાવી અને કેટલી માત્રામાં ખાવી જોઈએ. તો ચાલો કોઈ પણ વિલંબ કર્યા વિના વિડીયો શરૂ કરીએ અને ખારેક વિશેની આ બધી વાતો વિગતવાર જાણીએ. ખારેકમાં આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, વિટામિન B6 અને વિટામિન A હોય છે. અને તે એન્ટીઓક્સિડન્ટનો કુદરતી સ્ત્રોત પણ છે, જે એન્ટી એજિંગ હોય છે અને તમને ઘણી નાની મોટી બીમારીઓથી બચાવી શકે છે. આયુર્વેદમાં ખારેકને તમારા શરીરમાં તાકાત વધારનાર માનવામાં આવી છે. સાથે જ તે વાત અને પિત્ત દોષને પણ સંતુલિત રાખે છે. આનો અર્થ એ છે કે જો તમને પાચનની સમસ્યા રહેતી હોય, શરીરમાં ગરમી વધુ અનુભવાતી હોય, એસિડિટી રહેતી હોય, અથવા જો તમને સાંધા અને હાડકામાં દુખાવો રહેતો હોય, તો ખારેક તેમાં તમને ઘણી મદદ કરી શકે છે, જે તમને એક નહીં, બે નહીં, પણ અગણિત ફાયદા આપે છે. સૌથી પહેલા આપણે વાત કરીશું ખારેકથી મળતા 10 સૌથી મુખ્ય ફાયદાઓ વિશે, અને ત્યારબાદ આપણે જાણીશું કે તેને ખાવાની રીત શું છે અને કેટલી માત્રામાં ખાવી. ખારેક ખાવાનો સૌથી પહેલો ફાયદો છે ઇન્સ્ટન્ટ એનર્જી બૂસ્ટ. એટલે કે તેને ખાતાની સાથે જ તમને ઘણી તાકાત મળે છે. ખારેકમાં ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને સુક્રોઝ જેવી કુદરતી શર્કરા હોય છે, જે થાક અને નબળાઈથી બચાવે છે. તો જો તમે કુદરતી રીતે તમારી એનર્જી વધારવા માંગતા હો, શરીરમાં તાકાત વધારવા માંગતા હો અને ચુસ્ત, તંદુરસ્ત અને એકદમ ફિટ રહેવા માંગતા હો, તો ખારેક ખાવાનું શરૂ કરી દો. તમારા શરીરમાં તેનાથી જબરજસ્ત તાકાત આવશે. બીજો ફાયદો છે પાચનમાં મદદરૂપ. ખારેક ફાઈબરથી ભરપૂર હોય છે, જે તમારી ગટ હેલ્થને સપોર્ટ કરે છે. તે તમારા પેટને સપોર્ટ કરે છે અને કબજિયાતમાં પણ તમને આરામ આપે છે. સાથે જ તે પિત્તને પણ શાંત કરે છે. તો જો તમને એસિડિટી કે છાતીમાં બળતરાની ફરિયાદ રહેતી હોય, તો તેમાં પણ તમને ખારેક ખાવાથી ઘણો ફાયદો જોવા મળશે. ખારેક ખાવાનો ત્રીજો ફાયદો છે તમારા હાડકાને મજબૂત બનાવે છે. ખારેકમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોય છે, જે તમારા હાડકા અને સાંધાઓ માટે ખૂબ જ જરૂરી છે. હકીકતમાં તે આવશ્યક છે, ખાસ કરીને એવા લોકો માટે ખૂબ ઉપયોગી છે જેમના હાડકા નબળા પડી રહ્યા હોય, અથવા જેમને સાંધામાં દુખાવો રહેતો હોય, અથવા તો એવી મહિલાઓ જે 40-50 વર્ષની ઉંમર પાર કરી ચૂકી છે, અથવા જેમને મેનોપોઝ થઈ ચૂક્યા છે. કારણ કે આવી મહિલાઓમાં કેલ્શિયમ લોસ ખૂબ જ ઝડપથી થાય છે. હાડકા અને સાંધામાં ખૂબ જ દુખાવો રહે છે. તો આવા કિસ્સામાં ખારેકને લેવાથી ઘણી મદદ મળે છે અને હાડકા તથા સાંધા મજબૂત બને છે. ખારેક ખાવાનો ચોથો ફાયદો છે કે તે સ્ટેમિના વધારે છે. ખારેક તમારી તાકાત અને સ્ટેમિનાને સુધારે છે. તેવી જ રીતે નવયુવાનોમાં ભૂતકાળની ભૂલોને કારણે, ખોટી આદતોને કારણે જે શારીરિક નબળાઈ આવી જાય છે, તેને પૂરી કરવા માટે પણ આ ખૂબ જ ઉત્તમ વસ્તુ છે. ખારેક શરીરમાં નવું લોહી પણ બનાવે છે. તેમાં આયર્ન હોય છે, જે તમારા હિમોગ્લોબિન લેવલને વધારવામાં મદદ કરે છે. ખાસ કરીને એવા લોકો જેમને આયર્ન ટોનિક સૂટ નથી કરતા, સિન્થેટિક આયર્ન સૂટ નથી કરતું, પેટમાં દુખાવો થાય છે અથવા ઝાડા થવા લાગે છે, તો આવા લોકો માટે ખારેક ખૂબ જ સરસ કુદરતી આયર્ન સ્ત્રોત છે, જેનાથી લોહીની કમી પૂરી કરી શકાય છે. છઠ્ઠો ફાયદો છે હાર્ટ હેલ્થ, એટલે કે હૃદયની તબિયતની કાળજી રાખવી. ખારેકમાં રહેલ પોટેશિયમ તમારા બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે અને ફાઈબર ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે, જેનાથી તમારી એકંદર કાર્ડિયોવેસ્ક્યુલર હેલ્થ સુધરે છે. ખારેકનો સાતમો ફાયદો છે તમારી ત્વચાને સ્વસ્થ અને જવાન બનાવી રાખે છે. ખારેકમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે તમારા સ્કિન સેલ્સને પોષણ આપે છે અને એજિંગના લક્ષણોને ધીમા કરી દે છે. આનાથી તમારા ચહેરાનો ગ્લો વધે છે, ફાઇન લાઇન્સ અને કરચલીઓ ઓછી થાય છે અને ચહેરા પર નિખાર આવે છે. ખારેકનો આઠમો ફાયદો ખાસ કરીને મહિલાઓ માટે છે. તે પ્રેગ્નન્સી અને ડિલિવરી પછી રિકવરીમાં ઘણી મદદ કરે છે. તેનું આયર્ન અને કેલ્શિયમ એનર્જી જાળવી રાખે છે અને સ્તનપાન કરાવતી માતાઓના દૂધના ઉત્પાદનને પણ સુધારે છે.
સાથે જ જો પ્રેગ્નન્સી દરમિયાન તેને ખાવામાં આવે તો તેનાથી બાળક પણ તંદુરસ્ત રહે છે. ખારેક ખાવાનો 9મો ફાયદો છે સ્વસ્થ વજન વધારવા માટે. જો તમે અંડરવેટ છો, દુબળા પતળા છો, ગાલ બેસી ગયેલા રહે છે, વજન વધતું નથી, તો ખારેક એક કુદરતી પોષક તત્વોથી ભરપૂર વિકલ્પ છે જે તમને હેલ્ધી કેલોરી આપે છે. તેને ખાવાથી તમે બિન આરોગ્યપ્રદ વસ્તુઓ ખાધા વગર સરળતાથી વજન વધારી શકશો. ખાસ કરીને જો તમે તેને દૂધ સાથે ખાઓ તો વધુ ફાયદો થશે. અને અંતે ઇમ્યુનિટીમાં સુધારો. મિત્રો, ખારેકના એન્ટીઓક્સિડન્ટ્સ તમારી બોડીને ઇન્ફેક્શન અને રોગો સામે લડવામાં ખૂબ જ મજબૂત બનાવે છે. આ એક નેચરલ ઇમ્યુન બૂસ્ટર છે જે તમને વાયરસ અને બેક્ટેરિયા સામે લડવામાં મદદ કરી શકે છે અને તમને ઘણી નાની મોટી બીમારીઓથી બચાવે છે. તો જોયું તમે, એક નાનકડી ખારેક તમારી હેલ્થ પર કેટલી મોટી અસર કરી શકે છે. એનર્જી, પાચન, હાડકાં, ત્વચા અને તમારી ઇમ્યુનિટી, આ એક ઓલરાઉન્ડર ઓલ ઇન વન પેકેજ છે. ખારેક ખાવાની શ્રેષ્ઠ રીત છે તેને પાણીમાં અથવા દૂધમાં આખી રાત પલાળીને રાખવી. આ માટે તમે બસ 2 થી 3 ખારેક લો અને તેને આખી રાત 1 કપ પાણીમાં અથવા 1 કપ દૂધમાં પલાળી રાખો અને સવારે તેને તેમાંથી કાઢીને ખાઈ લો. જે પાણી કે દૂધ વધે તેને તમે ઉપરથી પી લો. ખારેકને પલાળીને ખાવાથી તે સરળતાથી પચી જાય છે અને તેના પોષક તત્વો પણ વધુ સરળતાથી શોષાય છે. જો તમે ઈચ્છો તો તેને બદામ કે અખરોટ સાથે મિક્સ કરીને પણ ખાઈ શકો છો. આમ કરવાથી તેનો સ્વાદ તો વધે જ છે, સાથે જ ખારેકમાં રહેલી શર્કરા પણ શરીરમાં ધીમે ધીમે શોષાય છે. એક ખૂબ જ સામાન્ય પ્રશ્ન જે ડાયાબિટીસના દર્દીઓના મનમાં ઉદ્ભવતો હોય છે કે શું તેઓ ખારેક ખાઈ શકે? શું તે તેમના માટે સુરક્ષિત છે? તો તેનો સરળ જવાબ છે હા, પણ ફક્ત મર્યાદિત માત્રામાં. જુઓ, ખારેકમાં કુદરતી શર્કરા, આપણે આગળ વાત કરીએ એમ ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને સુક્રોઝ હોય છે. તો જો તમે તેને વધુ ખાશો તો બ્લડ શુગર વધી શકે છે. પરંતુ આ વાત પણ સમજવી જરૂરી છે કે ખારેક ઉચ્ચ ફાઇબર ધરાવતું ફળ છે. જો તમે તેને મર્યાદિત માત્રામાં ખાશો તો તેની શુગર એટલી ઝડપથી શોષાતી નથી અને તેથી જો તમે દિવસભરમાં માત્ર 1 થી 2 ખારેક ખાશો તો તે સામાન્ય રીતે ડાયાબિટીસના દર્દીઓ માટે સુરક્ષિત છે. તેનાથી વધુ ખાશો તો તમને મુશ્કેલી થઈ શકે છે. બસ એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે તે ખાધા પછી બ્લડ શુગર નિયમિતપણે થોડા દિવસ મોનિટર જરૂર કરજો, જેથી તમને ખબર પડી શકે કે ખારેક ખાધા પછી તમારી શુગર પર તેની શું અસર થઈ શકે છે. કારણ કે સ્વાભાવિક છે કે દરેક વ્યક્તિનું શરીર દરેક વસ્તુનો અલગ અલગ રીતે પ્રતિસાદ આપે છે. તો શરૂઆતમાં ઓછામાં ઓછા 10, 15, 20 દિવસ સુધી દર બીજા દિવસે તેને જરૂર મોનિટર કરો, જેથી તમને ખબર રહે કે ખારેક ખાવાથી શુગર વધી તો નથી રહી ને. તો જોયું મિત્રો, ખારેક એક છોટા પેકેટ બડા ધમાકા છે. એનર્જી, પાચન, હાડકાં, ત્વચા અને ઇમ્યુનિટી, આ એક કમ્પ્લીટ હેલ્થ બૂસ્ટર છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો, બધા સાથે શેર કરજો અને જો ચેનલ પર નવા હોવ, પહેલી વાર વિડીયો જોતા હોય, આગળ પણ આવા વિડીયો જોવા માંગતા હો તો સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.